प्रोत्साहन दें ताकि अपने विशेष प्रदर्शन से देश को गोल्ड मेडल दिलाएं और हमारे भारत का गौरव बढ़ाएं। एक सपना, एक संकल्प, गोल्ड मेडल भारत के हाथ। विद्यार्थियों એમની સંસ્થાએ ઘણા સમયથી મહેનત કરીને બાળકોને વિદ્યાર્થીઓને કલ્યાણ કર્યા છે ત્યારે વધાર્યું છે। સાથે જ જિગ્નેશ કુમાર કનુભાઈ પટેલ પોલીસ કોન્સ્ટેબલ આપણે પણ વિનંતી કરીએ છીએ મંચ ઉપર આવીને અમારા સૌનું સન્માન આપ સ્વીકારશો। આપણે આપણી ફરજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે ત્યારે સંપૂર્ણ ગાંધીનગર જિલ્લો, સંપૂર્ણ ગુજરાત અને વહીવટીતંત્ર ગાંધીનગર ખૂબ ઉત્સાહભેર તમારું સન્માન કરી રહ્યા છીએ। સાથે જ જિગ્નેશ કુમાર આજે 15 ઓગસ્ટ વિશે શું સર્વપ્રથમ ગુજરાતના મારા સૌ નાગરિકોને 79માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઇમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એ પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે NFSU છે, જે પ્રકારે FSL છે, એ જ પ્રકારે ગુજરાતના તમામ જિલ્લાઓને જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તે જ પ્રમાણે સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે, જેમાં 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને SP સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં આવશે।
ફરજ બજાવે છે અને હવે પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગાંધીનગર ખાતે પ્રદીપસિંહ શંકરસિંહ વાઘેલા આર્મ હેડ કોન્સ્ટેબલ એમણે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ધન્યવાદ. પોલીસ અધિક્ષક શ્રીની કચેરી સુરેશકુમાર રાઠોડ એમણે પણ ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, એમને પણ સન્માનિત અમુક કરી રહ્યા છે. સાથે જ નરેશકુમાર વીરજીભાઈ એએસઆઈ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, એમણે પણ ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગાંધીનગર સેક્ટર 27 ખાતે ફરજ બજાવનાર મુકેશસિંહ દલપતસિંહ ચાવડા એમણે પણ ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરીને અમારા હોસ્પિટલમાં દરરોજ 170 થી વધુ દર્દીઓની ઓપીડીમાં આયુર્વેદિક સારવાર આપી રહ્યા છે. દહેગામ 108 એમ્બ્યુલન્સની ટીમ કાળુ આ જાગૃતિને વેગ આપવાનું કામ કર્યું છે. ખૂબ બધી તાળીઓનો ગડગડાટ એમના પરિવારને આપી. સરકારી આયુર્વેદ હોસ્પિટલ સેક્ટરમાં દિગ્વિજયસિંહ હરિસિંહ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. એમણે પણ સેક્ટર 24 ખાતે ખૂબ સુંદર કામગીરી કરીને ચોરી જેવા ગુનાને પકડવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મનોજસિંહ બળવંતસિંહ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ આપે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સાથે જ જયંતિભાઈ ભીખાભાઈ નાયક પ્રકૃતિ કૃષિ સાથે જોડાયા છે. કલેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા રાજેશ્રી પરમાર જનસંપર્ક અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી તેઓએ કરી છે. શ્રી વીજી પટેલ કલેક્ટરશ્રીની કચેરી ગાંધીનગર નાયબ મામલતદાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મદદનીશ મતદાન નોંધણી અધિકારી શ્રીની કચેરી જેમાં મિતેશ સોલંકી મંચ ઉપર આવ્યા છે, જેઓ નાયબ મામલતદાર મતદાર યાદીમાં ફરજ બજાવે છે અને ઉત્કૃષ્ટ કામગીરી તેઓએ કરી છે. કેવી વાઢેર કારકુન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેઓ કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, એમણે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મીરાબેન ચૌહાણ આપણે પણ વિનંતી પબ્લિક સ્કૂલ માણસાની ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે. કપિલા રમેશભાઈ રાઠવા એમણે પણ વધાર્યું છે. મિત્તલ કટારા અંડર 19 વોલીબોલમાં અને અંતે સિદ્ધાર્થ પ્રતાપ અંડર 19 વોલીબોલમાં અમારા સૌનું ગૌરવ વધાર્યું છે.